તમે ક્યારે વિચાર્યું છે કે આપણી ગાડી બરાબર ચાલતી હોય તો પણ આપણે એની સર્વિસ કેમ કરાવીએ છીએ? બસ આને જ કહેવાય પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ, એટલે કે નિવારક જાળવણી. પણ આજે આપણે એ જોશું કે આ આઈડિયા જેટલો સિમ્પલ લાગે છે એટલો છે નહીં. શું આ ખરેખર ફાયદાકારક છે કે પછી એક છુપાયેલો બોજ? ચાલો આની ઊંડાણમાં જઈએ. તો આખી વાતનો મૂળ સવાલ એ છે કે કોઈ વસ્તુ બગડે એ પહેલાં જ એને રિપેર કરી દેવી જોઈએ? હવે પહેલી નજરે તો જવાબ હા જ લાગે. આપણે બધાએ સાંભળ્યું છે ને કે ઈલાજ કરતાં સાવચેતી સારી. પણ શું થાય જો આ સાવચેતી જ નવી મુસીબતો ઊભી કરી દે? જરા વિચારો, તમે કોઈ બહુ જ જરૂરી મીટિંગમાં જતા હો અને તમારી ગાડી બરાબર રસ્તાની વચ્ચે જ બંધ પડી જાય, કે પછી કોઈ મોટી ફેક્ટરીની આખી પ્રોડક્શન લાઇન એક મશીન બગડવાના કારણે થંભી જાય. કોઈ પણ વસ્તુ જ્યારે અચાનક બગડે ને ત્યારે એની કિંમત ખાલી પૈસામાં નથી ચૂકવાતી, પણ સમય અને ટેન્શનમાં પણ ચૂકવવી પડે છે. હવે જુઓ, કાગળ પર તો બધું એકદમ ક્લિયર લાગે છે. એક બાજુ ફાયદા, બીજી બાજુ નુકસાન, બધું બ્લેક એન્ડ વ્હાઇટ. પણ અસલી પડકાર તો ત્યારે આવે છે જ્યારે આ થિયરીને આપણે રિયલ લાઈફની ગૂંચવણોમાં લાગુ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સનો આખો આઈડિયા એકદમ સિમ્પલ છે. કોઈ મોટી મુસીબત આવે એ પહેલાં જ નાની નાની સમસ્યાઓને શોધીને ઠીક કરી દો. અને સાચું કહું તો આ એક બહુ પાવરફુલ વિચાર છે. એનાથી આપણને એવું લાગે છે કે બધું જ આપણા કંટ્રોલમાં છે. સૌથી પહેલાં તો વાત કરીએ પૈસાની. ફાયદા એકદમ સીધા છે. જ્યારે બિનજરૂરી રિપેરિંગ ટાળી શકાય અને મશીનો વધુ સારી રીતે ચાલે ત્યારે શું થાય? એક તો રિપેરિંગના પૈસા બચે, બીજું મશીનની લાઈફ વધે, અને ત્રીજું વીજળીનો ખર્ચ પણ ઓછો થાય, એટલે કે ચોખ્ખી બચત. પણ જુઓ, વાત ખાલી પૈસા પર અટકતી નથી. જ્યારે મશીનો ટનાટન ચાલે છે ત્યારે આખી પ્રોડક્શન પ્રોસેસ એકદમ સ્મૂધ થઈ જાય છે. કામમાં કોઈ અડચણ નહીં, એટલે પ્રોડક્શન વધે અને ટેન્શન ઘટે. આ તો એક ડોમિનો ઇફેક્ટ જેવું છે, જેનો ફાયદો દરેકને મળે છે. આ બધું સાંભળવામાં તો એકદમ પરફેક્ટ લાગે છે નહીં? કદાચ થોડું વધારે પડતું પરફેક્ટ. કારણ કે દરેક સિક્કાની જેમ આની પણ એક બીજી બાજુ છે, એક ડાર્ક સાઇડ, જેમાં છુપાયેલા ખર્ચ અને એવા પરિણામો છે જેની આપણે કલ્પના પણ ના કરી હોય. જુઓ, થિયરીમાં તો એવું લાગે કે આ એકદમ સીધો સાધો રસ્તો છે, પણ રિયાલિટીમાં આ એક ભૂલભુલામણી જેવું છે, જેમાં ક્યારે કયો વળાંક આવી જાય અને ક્યાં છુપાયેલો ખાડો હોય એની ખબર જ ના પડે. તો ચાલો આ છુપાયેલા ખર્ચાઓ પર એક નજર નાખીએ. સૌથી પહેલી અને સીધી વાત, જ્યારે કોઈ મશીન મેન્ટેનન્સ માટે બંધ હોય ત્યારે એ પ્રોડક્શન નથી કરતું, અને પ્રોડક્શન નહીં એટલે પૈસા નહીં. આ તો થયું સીધું નુકસાન. એના ઉપરથી આખા કામનું પ્લાનિંગ કરવું, એનું શિડ્યુલ બનાવવું અને એના માટે અલગથી માણસો રાખવા, આ બધાનો ખર્ચ અલગ. એટલે અચાનક જ આ બચાવ બહુ મોંઘો લાગવા માંડે છે. અને અહીંયા એક સૌથી મોટો વિરોધાભાસ છે, જે કદાચ થોડો ચોંકાવનારો પણ છે. ક્યારેક કોઈ વસ્તુને સુધારવાનો પ્રયત્ન જ એને વધારે બગાડી શકે છે. મેન્ટેનન્સ વખતે અકસ્માત થઈ શકે છે. અને એનાથી પણ ખરાબ વાત શું છે ખબર છે? કોઈ એકદમ બરાબર ચાલતા પાર્ટને બદલવાથી આખી સિસ્ટમની ભરોસાપાત્રતા ઘટી શકે છે. વિચિત્ર છે પણ સાચું છે. તો હવે સવાલ એ થાય કે આ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ સારું છે કે ખરાબ? અને સાચો જવાબ એ છે કે એ પરિસ્થિતિ પર આધાર રાખે છે. વાત એને પૂરેપૂરું છોડી દેવાની નથી, પણ એક સ્માર્ટ બેલેન્સ શોધવાની છે. આ એકદમ ક્લાસિક કેસ છે. એક બાજુ તમે ખર્ચ અને કામકાજ બંધ રહેવાનો સમય ઘટાડો છો, પણ બીજી બાજુ તમે નફો ગુમાવવાનું અને નવી મુશ્કેલીઓ ઊભી કરવાનું જોખમ પણ લો છો. તો અસલી સવાલ એ છે કે એક ગોલ્ડન મીન, એ વચ્ચેનો રસ્તો કેવી રીતે શોધવો જ્યાં ફાયદા નુકસાન કરતાં વધી જાય? આખરે વાત એમ છે કે ગોલ ખાલી એક શિડ્યુલને આંધળું ક્યાં ફોલો કરવાનું નથી. ખરો ખેલ તો એક સર્જનની જેમ વિચારવાનો છે. ક્યારે, ક્યાં અને કેટલું ઓપરેશન કરવું એ જાણવું. આ ખાલી મેન્ટેનન્સ નથી, આ તો એક સ્ટ્રેટેજી છે. અને આ આખી ચર્ચા આપણને એક નવા અને મોટા સવાલ તરફ લઈ જાય છે. શું થાય જો આપણે પ્રોબ્લેમને ખાલી રોકવાની કોશિશ કરવાને બદલે એ ક્યારે આવશે એની આગાહી કરી શકીએ? આજકાલ ડેટા અને એઆઈની મદદથી ભવિષ્ય સ્માર્ટ મેન્ટેનન્સનું નહીં, પણ પ્રેડિક્ટિવ મેન્ટેનન્સ, એટલે કે આગાહીયુક્ત જાળવણીનું હોઈ શકે છે. પણ સવાલ એ છે કે શું આપણે એ બદલાવ માટે તૈયાર છીએ?